નમસ્કાર ખેડૂત મિત્રો, જો તમે પણ પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાની રાહ જોઈ રહ્યા છો તો મિત્રો આ વિડીયો ખાસ તમારા માટે છે. હવે મિત્રો પીએમ કિસાનનો જ્યારે પણ હપ્તો ટ્રાન્સફર કરવામાં આવે ત્યારે મિત્રો ડીબીટીના માધ્યમથી પીએમ કિસાનનો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવતો હોય છે. હવે ઘણા ખેડૂત મિત્રોને ડીબીટી સેવા બંધ હોવાથી પીએમ કિસાનનો હપ્તો નથી મળતો. હવે મિત્રો ખાસ કરીને ચેક કરી લેવાનો કે ડીબીટી સ્ટેટસ આપણું એક્ટિવેટ છે કે નહીં તે મિત્રો જોવા માટે આપણે આગળ વિડીયોમાં વાત કરીશું. તે પહેલા મિત્રો ખાસ કરીને પીએમ કિસાનનું સ્ટેટસ ચેક કરી લેવું હપ્તો મેળવવા માટે. પીએમ કિસાનનું સ્ટેટસ ચેક કરવા માટે તમારા મિત્રો પીએમ કિસાનની વેબસાઇટ છે તેની ઉપર જઈ તમારે નો યોર સ્ટેટસનું ઓપ્શન ઉપર ક્લિક કરી તમારું રજીસ્ટ્રેશન નંબર નાખીને તમે સ્ટેટસ ચેક કરી શકશો. ત્યાં મિત્રો આપણે જોવા મળશે લેન્ડ સીડિંગ, તમારું યસ હશે તો મિત્રો તમને પીએમ કિસાનનો હપ્તો મળશે. ત્યાર પછી આધાર બેંક એકાઉન્ટ સીડિંગ, તે મિત્રો ડીબીટી છે તે આપણે આગળ વિડીયોમાં ચેક કરીશું કે આપણું ડીબીટી સેવા કઈ બેંકમાં એક્ટિવેટ છે તે મિત્રો ત્યાંથી આપણને જોવા મળશે. ત્યાર પછી ઈ કેવાયસી કરવા માટે હવે મિત્રો પીએમ કિસાનના પોર્ટલ ઉપરથી આપણે ઓપ્શન જોવા નથી મળતું. તેના માટે આપણે પીએમ કિસાનનું જે એપ્લિકેશન છે તે ઇન્સ્ટોલ કરીને ત્યાંથી તમે પીએમ કિસાનનું ઈ કેવાયસી કરી શકો છો, અથવા તો તમે સીએસસી સેન્ટરમાં જઈ તમારું ઈ કેવાયસી કરાવી શકો છો. હવે મિત્રો સ્ટેટસ ડીબીટી સ્ટેટસ ચેક કરવા માટે આપણે વેબસાઇટ જે આપણી ક્રોમ બ્રાઉઝરની વેબસાઇટ ઉપર જઈ ત્યાં આપણે યુઆઈડીએ ની જે વેબસાઇટ છે તેના ઉપર ક્લિક કરવાનું. ત્યાર પછી મિત્રો પહેલા નંબરની જે વેબસાઇટ જોવા મળે છે તેના ઉપર આપણે ક્લિક કરીશું. ત્યાર પછી મિત્રો અહીંયાથી તમારે કોઈ પણ ભાષાને સિલેક્ટ કરી લેવાની. અહીંયાથી મિત્રો ભાષા સિલેક્ટ કર્યા પછી નીચે થોડા સ્ક્રોલ કરશો એટલે મિત્રો તમને ત્યાં ઓપ્શન જોવા મળશે. આવી રીતે મિત્રો નીચે સ્ક્રોલ કરશો એટલે તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે. ત્યાર પછી અહીંયા થોડા નીચે સ્ક્રોલ કરશો એટલે મિત્રો અહીંયા તમે જોઈ શકતા હશો ચેક આધાર સ્ટેટસનું જે ઓપ્શન જોવા મળે છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. આવી રીતે મિત્રો ક્લિક કરશો એટલે મિત્રો આવી રીતે એક ઓપ્શન પેજ જોવા મળે છે. તે ચોકડીના નિશાન ઉપર ક્લિક કરીને તમે ત્યાંથી તેને હટાવી શકો છો. ત્યાર પછી મિત્રો અહીંયા આપણે વેલકમ ટુ માય આધાર, અહીંયા મિત્રો તમારે લોગિન કરવાનું છે. લોગિન કરવા માટે મિત્રો લોગિનના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું. અહીંયા મિત્રો આપણને ઓપ્શન જોવા મળશે એન્ટર આધાર નંબર, ત્યાર પછી મિત્રો છે એન્ટર કેપ્ચા નાખ્યા પછી મિત્રો લોગિન વિથ ઓટીપી, તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી જોવા મળશે તે તમારે એન્ટર કરવાનો રહેશે. આવી રીતે મિત્રો અહીંયા તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી જે આપવામાં આવે તે તમારે અહીંયા એન્ટર ઓટીપીનું જે ઓપ્શન છે તેના ઉપર અહીંયા એન્ટર કરવાનો. ત્યાર પછી મિત્રો લોગિનનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. મિત્રો લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમારું એકાઉન્ટ ત્યાંથી લોગિન થઈ જશે. ત્યાર પછી મિત્રો અહીંયા નીચે થોડા સ્ક્રોલ કરશો એટલે મિત્રો અહીંયા આપણને ઓપ્શન જોવા મળશે. અહીંયા મિત્રો જોઈ શકતા હશો બેંક સીડિંગ સ્ટેટસનું જે ઓપ્શન જોવા મળે છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે મિત્રો તમારી આધાર કાર્ડ કઈ બેંક સાથે લિંક કરેલું છે તે તમને અહીંયા જોવા મળશે. અહીંયા નીચે સ્ક્રોલ કરશો એટલે પહેલા મિત્રો આપણે આધાર કાર્ડના 4 અંક જોવા મળશે. ત્યાર પછી મિત્રો બેંકનું નામ પણ અહીંયા જોવા મળશે. હા મિત્રો ડીબીટી સેવા એક્ટિવેટ છે કે નહીં અહીંયા મિત્રો સાઈડમાં આપણે તમે અહીંયા જોઈ શકતા છો એક્ટિવ છે. હવે એક્ટિવ જે લોકોને ન હોય તે મિત્રો બેંકની અંદર જઈ પોતાનું ડીબીટી સેવા એક્ટિવેટ કરાવી શકે છે. ત્યાર પછી મિત્રો અહીંયા નીચે થોડા સ્ક્રોલ કરીશું એટલે મિત્રો કઈ તારીખે આપણે ડીબીટી એક્ટિવેટ કરાવી તેની તારીખ પણ અહીંયા જોવા મળશે. લાસ્ટ અપડેટ ધીસ ડેટ અહીંયા મિત્રો 3/2/2025 આપણે એક્ટિવેટ કરાવેલી ડીબીટી સેવા છે. આવી રીતે મિત્રો તમે ડીબીટી સ્ટેટસ ચેક કરી શકશો. ચેક કર્યા પછી મિત્રો જે લોકોને એક્ટિવ ન હોય તે બેંકમાં જઈ તમારું એક્ટિવેટ કરાવી શકો છો. મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આવનારો મિત્રો નવો વિડીયો માટે બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી દેજો જેથી કરીને સૌથી પહેલા તમને જોવા મળે છે. મિત્રો એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.